ભરૂચમાં પીરકાંઠી વિસ્તારમાં જાહેર માર્ગ પર ખુલ્લી ગટરમાં દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ ખુલ્લી ગટરમાં ખાબકી હતી। સ્થાનિકોએ દોડી આવી તેને બહાર કાઢી હતી। જોકે સદનસીબે તેમાં કોઈ દર્દી નહીં હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પીરકાંઠી નજીક કોઈ દર્દીને એક મિની એમ્બ્યુલન્સ આવી હતી, પરંતુ આ વિસ્તારમાં ગટર જામ હોવાના કારણે તેના પાણી માર્ગ પર ભરાઈ ગયા હોય અને આજુબાજુમાં ખુલ્લી ગટરો આવેલી હોય અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે ગત સાંજના સમયે દર્દીને લેવા માટે એક મિની એમ્બ્યુલન્સ જઈ રહી હતી। ત્યાંનો રસ્તો પણ સાંકડો, સામેથી અન્ય વાહન આવતા એમ્બ્યુલન્સ ચાલકે ગાડીને સાઈડમાં લેવા જતા આગળનું ટાયર ખુલ્લી ગટરમાં ઉતરી જતા એમ્બ્યુલન્સ ગટરમાં ખાબકી હતી। આ સમયે અહીંયાથી પસાર થતા લોકોએ તાત્કાલિક દોડી આવી એમ્બ્યુલન્સને ઊંચી કરીને બહાર કાઢી હતી। જોકે સદનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી નહીં હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે સ્થાનિક નગરપાલિકાના સભ્ય ફહીમ શેખ સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે આ વિસ્તારમાં ઘણા સમયથી ગટર ચોકઅપ થઈ ગઈ છે અને આ અંગે અનેક વખત ચીફ ઓફિસરને વિડીયો ઉતારી અને મૌખિક રજૂઆતો કરી હતી। તેમ છતાંય કામગીરી થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે।